વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીના ડાયનેમિક ટીમ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ઉમેદવારો અજીત દધીચ, મધુબેન જૈન, મયુરભાઈ ચોવટિયા અને સ્મિતાબેન માછી પોતાના કાર્યકર્તાઓ તથા મિત્ર મંડળના કાફલા સાથે જોડાયા હતા। ઉમેદવારોએ હરિદ્વાર સોસાયટી, હીરાનગર, સંતુનુક અને કેવલકૃપા સોસાયટી જેવા વિસ્તારોમાં ઘેર ઘેર જઈને લોકો સાથે મુલાકાત કરી હતી। આ દરમિયાન રહીશોએ ઉમેદવારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને અનેક સ્થળોએ સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી। ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અંગે રહીશોને રજૂઆત કરતા અજીતભાઈ દધીચે સૌની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી વહેલી તકે નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી। તેમણે પાણીની લાઇનના નવીનીકરણનું કામ હાલમાં ચાલુ છે અને અનેક સમસ્યાઓનું નિરાકરણ થઈ ચૂક્યું છે, જેથી બાકીની સમસ્યાઓ પણ ટૂંક સમયમાં ઉકેલાશે। સાથે જ આ જનસંપર્ક અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા, જે ભાજપના ઉમેદવારોને મળતા વધતા સમર્થનને દર્શાવે છે। હરણી રોડ પર આવેલ હીરાનગરના હું સદસ્ય છું અને અમારા ત્યાં ભાજપ તરફથી અજીતભાઈ દધીચ, મયુરભાઈ પટેલ, શ્વેતાબેન તેમજ મધુબેન જૈન અત્યારે ફેરણીમાં છે અમારી સાથે। અને એ લોકોએ એમાં અજીતભાઈ તો અમારા સૌથી જૂના છે, 3 કેન્ડિડેટ નવા મૂકેલા છે, પણ સરસ અમારા વિસ્તારમાં કામ કર્યું છે અને કોઈપણ જાતની તકલીફો જ્યારે પણ પડે છે ત્યારે અમારી સાથે ઊભા રહે છે અને દરેક કામમાં અમને સાથ સહકાર આપી અને દરેક જાતનું કામ અમારું કરે છે અને અમારો મત ફક્ત ને ફક્ત 4 ઉમેદવારને જ રહેશે। મુકેશભાઈ પારકી। એકચ્યુઅલી આ વોર્ડ તો વર્ષોથી બીજેપીનો છે અને બીજેપી પાર્ટીના કોઈ બી ઉમેદવાર આવ્યા છે એ લોકોએ કામ કરેલા છે, એટલે એનો તો સવાલ નથી આવતો કે કોઈનો બી કોઈ રોષ હોય। નોર્મલ પાણીનો પ્રોબ્લેમ બધી જગ્યાએ થોડો ઘણો હોય છે, બાકી બધી જગ્યાએ બધું શાંતિ છે બધું છે અને બધાને આવકાર બી સારો મળી રહે છે બધાને।